અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। ચાલો નજર કરીએ આજની માર્કેટ અપડેટ પર। મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા રોકાણકારો માટે મહત્વના આંકડા સામે આવ્યા છે। એ મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો પ્રવાહ 40% થી ઘટીને 22,908 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જે છેલ્લા એક વર્ષનો સૌથી નીચો સ્તર માનવામાં આવી રહ્યો છે। એપ્રિલ મહિનામાં ઇક્વિટી ફંડમાં 38,440 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું અને નિષ્ણાતોના મતે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને શેર બજારમાં વધેલી અસ્થિરતાના કારણે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો છે। જો કે આ ઘટાડા છતાં એસઆઈપી દ્વારા થતા રોકાણમાં સ્થિરતા જોવા મળી રહી છે, જે લાંબા ગાળાના રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે। ખેડૂતો અને સરકાર બંને માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ચાલુ નાણાકીય વર્ષમાં દેશનું ખાતર સબસિડી બિલ બજેટના અંદાજ કરતા લગભગ બમણું થઈને 3,40,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે। કેન્દ્ર સરકારે આ વર્ષ ખાતર સબસિડી માટે અંદાજે 1,71,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી। જો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, વૈશ્વિક બજારમાં ખાતરના વધતા ભાવ અને આયાત ખર્ચમાં થયેલા વધારાને કારણે સબસિડીનો બોજ નોંધપાત્ર રીતે વધી શકે છે। સરકારના સૂત્રોના મતે ખેડૂતોને નિયંત્રિત ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે વધારાની સબસિડી આપવાની જરૂર પડી શકે છે। જો કે સરકારનું કહેવું છે કે આગામી ખરીફ સિઝન માટે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર આજે વૈશ્વિક તેમજ ભારતીય બજારો પર જોવા મળી છે। શેર બજારમાં વેચવાલી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ઉછળીને $95 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા છે। તો બીજી તરફ એમસીએક્સ પર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને તે આશરે 1,50,000 રૂપિયાની સપાટીની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી રહી છે। વધતા ક્રૂડ ઓઇલના ભાવને કારણે મોંઘવારી અને આયાત ખર્ચ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નિષ્ણાતોના મતે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આગામી દિવસોમાં બજારમાં વધુ વધઘટ જોવા મળી શકે છે। શેર બજારમાં મંદીના માહોલ વચ્ચે એક એસએમઈ કંપનીના શેર રોકાણકારોને જોરદાર વળતર આપ્યું છે। મેરિટ્રોનિક્સ લિમિટેડના શેર લિસ્ટિંગ બાદ સતત ચોથા દિવસે પણ અપર સર્કિટમાં રહ્યા છે। કંપનીના શેર ગુરુવારે 5% વધીને $344.05 પર પહોંચ્યા હતા। 149 રૂપિયાના આઈપીઓ ભાવની સરખામણીએ શેરે માત્ર 4 દિવસમાં જ 130% થી વધુનું વળતર આપ્યું છે। કંપનીના શેર 8 જૂનના રોજ $283.10 ભાવે લિસ્ટ થયા હતા, જે ઇશ્યુ પ્રાઇસ કરતા 90% વધુ હતા। કંપનીનો 70 કરોડ રૂપિયાનો આઈપીઓ કુલ 315 ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયો હતો। નિષ્ણાતોના મતે ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓમાં વધતી રસીને કારણે આ શેરમાં તેજ જોવા મળી રહી છે। દેશમાં ઇથેનોલ આધારિત ઈંધણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સરકાર દ્વારા 22 થી 30% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે કે E22, E25, E27 અને E30 શ્રેણીના પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે। સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટશે, સ્વચ્છ ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોને પણ સીધો લાભ થશે। નિષ્ણાતોના મતે ઇથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે શેરડી અને મકાઈ જેવા કૃષિ ઉત્પાદનોમાંથી થતું હોવાથી આ પગલું કૃષિ ક્ષેત્ર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે। જો કે નવા ઈંધણના ભાવ અને તેની ઉપલબ્ધતા અંગે હવે આગામી જાહેરાતો પર સૌની નજર ટકેલી છે। આ સાથે પૂર્ણ કરીએ આજનો બિઝનેસ બુલેટિન। વધુ બિઝનેસ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।